હેલો મિત્રો, આજે આપણે જોઈશું કે અલ્ગો ટ્રેડિંગ કોને કહેવાય. તો અલ્ગો ટ્રેડિંગ એક એવી પ્રક્રિયા છે કે જે આજની તારીખમાં બહુ ચર્ચાનો વિષય બની ગયો. તો અલ્ગો ટ્રેડિંગ એટલે એક કોમ્પ્યુટરનો પ્રોગ્રામ. આ કોમ્પ્યુટરના પ્રોગ્રામની અંદર ગણતરી અને કોમ્પ્યુટરનો પ્રોગ્રામનો બંનેનું મિક્સ કરીને બનાવેલી એક અલ્ગો પ્રક્રિયા. આ પ્રક્રિયાનો સ્ટોક માર્કેટની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ધારો કે કોમ્પ્યુટરનો પ્રોગ્રામિંગ અને ગણતરીઓ બંનેનું ભેગું કરીને એક અલ્ગો ટ્રેડિંગ બનાવેલું છે, જે અલ્ગોરિધમ ટ્રેડિંગ કહી શકાય છે. આ કઈ રીતે કામ કરે એ જોવું હોય તો આપણે પહેલાં જોવું પડશે કે એના નિયમો અને લોજિક આ બંને ઉપર આધારિત જ અલ્ગો ટ્રેડિંગ કામ કરે. નિયમો એટલે નિયમો કઈ પ્રકારના નિયમો અલ્ગોરિધમમાં હોય. તો પહેલો નિયમ કે ભાઈ ટાર્ગેટ કેટલો રાખવો, એસએલ કેટલો રાખવો, મિનિમમ લોસ કેટલો રાખવો, મિનિમમ પ્રોફિટ કેટલો રાખવો, કેટલા ટકા કેટલા ટ્રેડ લેવા, ઇન્વેસ્ટમેન્ટ કેટલું જોઈએ, આ બધા નિયમો. અને લોજિક એટલે કેવું લોજિક? તો ધારો કે કોઈ લોજિક એવું આપણે પકડીએ કે એવરેજ, તો કે ચાર્ટની અંદર એવરેજ પ્રાઇસની અંદર ધારો કે અપ ટ્રેન્ડ ચાલે માર્કેટની અંદર સ્ટોકમાં, અને જો એવરેજ પ્રાઇસની આસપાસ આવે ત્યારે જ આપણે બાય કરવું, અથવા તો આરએસઆઈ જોતા હોય તો આરએસઆઈમાં અમુક 50 પોઈન્ટ એની આસપાસ આવે ત્યારે જ બાય કરવું. એ જે લોજિક છે એ લોજિક આધારિત આપણે ટ્રેડ લઈ શકીએ અને ઝડપી ટ્રેડ લઈ શકીએ. તો ધારો કે અપ ટ્રેન્ડ, ડાઉન ટ્રેન્ડ, અથવા તો 5,000 રૂપિયા લોસ બુક કરી નાખવું, અથવા તો 15,000 આવે તો ટાર્ગેટ બુક કરી નાખવું, આ બધા એક લોજિક. બ્રેકઆઉટ હોય, ધારો કે બ્રેકઅપ થાય, અથવા તો કોઈ સ્ટોકની અંદર કઈ ટાઈમથી એક એવરેજમાં ફરતું હોય અને એનો બ્રેકઅપ આવે, બ્રેક આઉટ થાય અથવા બ્રેક ડાઉન થાય, તો જેવો અપ થાય તો તરત ટ્રેડ લેવો. તો અલ્ગોરિધમ સિસ્ટમ એ ઓટોમેટિક તમારો ટ્રેડ લઈ લેશે. એટલી ઝડપી ટ્રેડ આપણે લેવો તો આપણે જાતે ના લઈ શકીએ, પણ ધારો કે બ્રેક અપ થયું તો તરત જ એને ખબર પડી જાય કે ભાઈ અહીંયા આ લેવલથી એવું બ્રેકઆઉટ આવ્યો અથવા તો બ્રેક ડાઉન થયું, તો તરત જ એ ટ્રેડ પોતે જાતે ચોકસાઈથી લઈ શકશે. તો આ ટ્રેડ લેવા કઈ રીતે ટ્રેડ લેશે? તો ધારો કે એવરેજ પ્રાઇસની આપણે જોયું કે ભાઈ અપ ટ્રેન્ડ છે, પણ એવરેજ પ્રાઇસની આસપાસ આવે ત્યારે જ આપણે લેવું એવરેજ ટીક પ્રાઇસની આસપાસ. તો એવરેજ ટીક પ્રાઇસની આસપાસ જેવો ટ્રેડ આવશે તરત અલ્ગોરિધમ રહ્યો ને એ તરત તમારો ટ્રેડ બાય કરી નાખશે. અને જેવો તમે નક્કી કર્યું કે 5,000 પ્રોફિટ અથવા 10,000 પ્રોફિટ જેવો ઉપર આવશે, અથવા તમે નક્કી કર્યું કે ભાઈ મારા બેંક નિફ્ટીમાં 20 રૂપિયાનો એસએલ અને 40 રૂપિયાનો ટાર્ગેટ, આ નિયમ. તો આ નિયમ આધારિત ધારો કે 40 પોઈન્ટનો ટાર્ગેટ આવશે, તરત જ તમારો ટ્રેડ ઓટોમેટિક બુક થઈ જશે, અથવા તો 20 પોઈન્ટનો એસએલ આવશે તો તરત ઓટોમેટિક એક્ઝિટ થઈ જશે. આની અંદર તમારા ઇમોશનલ કામ નહીં કરતા. ધારો કે આની અંદર મોટો ફાયદો આ જ છે કે ધારો કે તમારો ડર, ધારો કે તમે નીચે આવો તો તમને ડર લાગે કે ભાઈ હારો હજી નીચે જશે તો ઉભારો થોડો બાઉન્સ થાય ત્યારે આપણે વેચીએ, પણ નહીં, સિસ્ટમ હશે તો 20 પોઈન્ટનો એસએલ મૂક્યો હશે તો ઓટોમેટિક એક્ઝિટ કરી નાખશે. જ્યારે તમારો પ્રોફિટ 40 પોઈન્ટનો કે 50 પોઈન્ટનો તમે નક્કી કર્યો છે સિસ્ટમના નિયમ પ્રમાણે, તો જેવો 50 પોઈન્ટ તમારો પ્રોફિટ આવશે તો તરત સોદો એક્ઝિટ થઈ જશે. પણ આપણે ઇમોશનલ લોકો એવા કામ કરતા, લાલચ આવે, લોભ આવે કે ભાઈ 50 પોઈન્ટ આવે તો હું ઉભારો 10 પોઈન્ટ બીજા લઈએ, 60 પોઈન્ટ કરી નાખીએ. એ લાભ આ સિસ્ટમની અંદર નથી. તો આ મોટામાં મોટો આની અંદર ફાયદો, બેનિફિટ છે કે ભાઈ અલ્ગોરિધમમાં તમારા ડર અથવા તો તમારો લોભ આની અંદર કામ નહીં કરે. સીધો તમારી જે સિસ્ટમ બનાવીએ કે ભાઈ 20 રૂપિયાનો એસએલ અને 40 રૂપિયાનો ટાર્ગેટ, તો તરત જ 20 પોઈન્ટ આવશે તો એસએલ આવી જશે, કાં તો ઉપર ટાર્ગેટ આવશે તો તરત ટાર્ગેટ આવી જશે. તો જેથી તમારા ઇમોશનલો આની અંદર કામ નહીં કરે. એટલે આની એક નેગેટિવ બી એ કે ભાઈ આની અંદર ટેકનોલોજી. હવે ટેકનોલોજીની અંદર શું થાય કે કદાચ એકદમ કોઈ ન્યૂઝ આવી ગયા, અથવા તો કોઈ ઇવેન્ટ આવી ગઈ, અથવા તો બજેટ આવ્યું, તો એકદમ કોઈ સ્ટોક નીચે આવી ગયો, તો તમારો એસએલ 20 પોઈન્ટનો હશે અને જેવો સિસ્ટમમાં ટ્રેડ નાખશે અને 20 પોઈન્ટની જગ્યાએ સીધો 50 કે 60 પોઈન્ટ નીચે જતો રહ્યો તો 60 પોઈન્ટે ઓટોમેટિક એક્ઝિટ થઈ જશે. ત્યારે એવી સિસ્ટમેટિક કોઈ કારણોસર બની શકે કે જેવો 20 પોઈન્ટ નીચે જો 1000 પોઈન્ટ કે 5,000થી નીચે લોસ દેખાવા માંડ્યો એટલે સિસ્ટમે તરત જ એક્ઝિટ સોદો કર્યો અને સ્પાર્ક ન્યૂઝના કારણે બહુ ઝડપી આવ્યું, તો એ જોશે નહીં કે ભાઈ મને 5,000 નુકસાન આવે કે 10,000 નુકસાન આવે, એ તો સીધો એક્ઝિટ જ કરશે. એટલે આની અંદર ઇમોશનલ કામ નથી કરતા. એના કારણે એક નેગેટિવ બી કારણ છે કે ભાઈ ટેકનોલોજીના કારણે થોડુંક નીચે બી આવી શકે. અને આ અલ્ગોરિધમ ટ્રેડિંગ કોણ કરે? તો અત્યારે લગભગ સ્ટોક માર્કેટમાં ટ્રેડરો બી કરે છે, હેજ ફંડો બી કામ કરે, બેંક અને ફાઇનાન્સ કંપનીઓ બી આ અલ્ગો ટ્રેડિંગનું કામ કરે છે. જે મોટા ફંડ મેનેજરો હોય એ લોકો બી અલ્ગો ટ્રેડિંગથી કામ કરે કે જેથી માણસને અથવા તો પોતાના ઇમોશનલને કામ ના કરે. ખાલી એક વખત સવારે તમારો મોર્નિંગમાં આવી અને લોગિન કરી નાખો અને તમે સ્ટ્રેટેજી એપ્લાય કરી નાખો, પછી ઓટોમેટિક સિસ્ટમ તમારા ટ્રેડ લેશે, એક્ઝિટ કરશે, બાય કરશે, સેલ કરશે. સાંજે તમે જોઈ શકશો કે તમે કેટલો પ્રોફિટ કર્યો, કેટલો લોસ કર્યો. આ સિસ્ટમ તમે બંધ બી કરી શકો, ઇનએક્ટિવ બી કરી શકો, એવું નથી, પણ રોજ સવારે તમે મોર્નિંગમાં ટ્રેડ કરી શકો, જેથી તમારા ઇમોશનલો, લાગણીઓ આમાં કામ કરતા નથી. અને હવે તો જો તમારે આ સિસ્ટમમાં કામ કરવું હોય તો આપણે અમારી સાથે જોડાઓ. અમારી આ
વિડીયોની નીચે એક લિંક આપેલી છે, એમાં લખેલું ફ્રી ડીમેટ એકાઉન્ટ, તો એમાં જઈ તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવો, અમારી સાથે જોડાવો અને અમે તમને ગાઈડ કરીશું કે કઈ રીતે કામ થાય છે. અને એની અંદર નંબર બી લખેલો અમારો, તો તમે કોન્ટેક્ટ બી કરી શકો. જય સ્વામિનારાયણ મિત્રો.